Hal, 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 hal. Chick, 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 chick. Yip, 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 yip. We are here at Chania Choli's, whatever. Blah, 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 blah. Oh my god! तो फरीदी, we are here at Chania Choli's wrap-up shoot and let's see how it goes. બહુ જ મજા આવી રહી છે અને બહુ મસ્ત શૂટ થયું. ચલો લેટ્સ ગો. તો આજે 35 ડેઝ પછી ફાઇનલી ચણિયા ટોલીનું રેપ અપ થઈ રહ્યું છે. It's a wrap for Chania! તો હાઉ ડુ યુ ગાઈઝ ફીલ? અમેઝિંગ યાર, શૂટનો એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો અને અમદાવાદથી બહાર નીકળીને આખી ફિલ્મ અહીંયા શૂટ કરી છે. એક અલગ લોકેશન પર શૂટ કર્યું છે અને ગામ બહુ જ સરસ છે. સુણાવ ગામના લોકો બહુ સરસ છે અને બહુ બ્યુટિફુલ. એટલે આમ શૂટ પત્યા પછી બહાર જાઓ ને આટલો સરસ સનસેટ થતો હોય, આટલું સરસ ગામ હોય તો રહેવાની બી મજા આવે છે. અને આ પાર્ટી તો તોય દર વીકેન્ડ પર ભાગી જતા હતા અમદાવાદ. અમે બધા અહીંયા ને અહીંયા હતા. સો એક એ યુનિટનો એક અલગ બોન્ડ બી થઈ ગયો છે, કારણ કે તમે એક જ જગ્યાએ રહેતા હો અને એક જ જગ્યાએ શૂટ કરતા હો તો આખું યુનિટ દરેક ફિલ્મમાં ફેમિલી જેવું થઈ જતું હોય પણ અહીંયા અલગ બોન્ડ થઈ ગયો છે. કારણ કે આટલા બધા દિવસ સાથે છે. યસ, સો ઇટ ઇઝ સ્પેશિયલ ફોર ઓલ ઓફ અસ. Yeah, all good. એટલે આઈ મીન આફ્ટર સો મેની ડેઝ ઘરે જ પાછું જોવા મળશે. ફૂલ ગરમી હતી અહીંયા, ગરમીમાં શૂટ કરતા ઓફકોર્સ કે આઈ મીન ઘરનો બેડ, ઘરની યાદો આવી રહી છે હવે. એટલે વી આર હેપી. અને ઇવન તો અમુક શૂટ પણ બહુ જ સરસ કર્યું છે. એકદમ પોઝિટિવ એન્વાયરમેન્ટ સાથે અમુક બધા લોકો સાથે સાથે હતા. અબાઉટ 120 લોકો અમુક યુનિટમાં છે અને એક સરસ બોન્ડ થઈ ગયું છે. એટલે આમ એક્સાઇટેડ પણ છે, સાથે નર્વસ પણ છે કે આ ફેમિલીથી થોડુંક અગેન પાછું દૂર જવું પડશે. પણ યસ, You will miss this? Yeah, I will miss this, of course. I mean, I'm sure કે મારી આખી ટીમ મિસ કરશે એમ. આ એક બોન્ડ જે બની ગયો હતો. પણ યસ, વી આર એક્સાઇટેડ ટુ. ઓકે, તો તમે સૌથી વધારે કોને મિસ કરશો? સૌથી વધારે જો ઓનેસ્ટલી કહું તો યસ છે, કારણ કે અમુક જોડે જોડે હોઈએ. એટલે આઈ મીન આફ્ટર ધ શોર્ટ કે મારું કોઈ કામ પતી ગયું એકાઉન્ટિંગનું તો અમુક યુઝ્યુઅલી અહીંયા વેનિટીમાં જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હોઈએ, જોડે ચીટ ચેટ કરતા હોઈએ. તો હું તમને લોકોને તમારા કો સ્ટાર્સ અને તમને એક્ટર્સના નામ કહીશ અને તમારા મગજમાં જે ફર્સ્ટ વર્ડ આવતો હોય એ તમારે મને કહેવાનો છે. આઈ એમ આઉટ ઓફ ધીસ ગેમ. માનો તો બહુ ઓ મને બુલબુલ રમો. અમે લોકો તમને પેશન્સ પૂછીએ. ભગવાનનું સાચું ના બોલું, ભગવાનનું સાચું ના બોલું. ફોર યુ યશ સોની, એટલે મારે શું કહેવાનું છે માટે? જે તમારા મગજમાં પહેલો વર્ડ આવે એમને. બેવું ના કહેવાય પબ્લિકલી યાર, બહુ ખરાબ વર્ડ છે ના કહેવાય માટે. ના ઓફકોર્સ આઈ મીન હી ઇઝ અ ડાર્લિંગ. આઈ મીન એની જોડે દરેક ફિલ્મ કરવાની બહુ જ મજા પડે છે. યા સુપર ઓસમ, વેરી ડાઉન ટુ અર્થ પર્સન અને વેરી ટેલેન્ટેડ એક્ટર દેટ વી હેવ ઇન ધ ઇન્ડસ્ટ્રી. ફોર યુ વૈશલ શાહ, અમેઝિંગ પ્રોડ્યુસર અને બેસ્ટ યાર. એટલે પહેલી ફિલ્મથી અમે તો જોડેથી અને બેસ્ટ કંપની, બેસ્ટ પર્સન ટુ વર્ક વિથ. અમેઝિંગ પ્રોડ્યુસર અને જે પ્રમાણે ખાસ તો એમની જોડે કમ્ફર્ટ તો છે જ છે, બટ એટ ધ સેમ ટાઈમ જે ફિલ્મ પ્રોજેક્ટ થાય છે, જે પ્રમાણે ફિલ્મનું પોઝિશનિંગ થાય છે, ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે એ બહુ મજા પડે છે કે જેટલી મહેનત થઈ એ પ્રોપરલી પહોંચી રહી છે. મહેનત રંગ લાઈ ટાઈપ્સ. યસ, એબ્સોલ્યુટલી. એ મહેનત પહોંચાડવાનું કામ પ્રોપરલી એ સાચવી લે છે હંમેશા. ઓકે, નેક્સ્ટ રાગી જાની. યા અગેન ઓસમ, બહુ મજા આવી ગઈ રાગી બી જોડે તો. એટલે આઈ મીન મેં એમની સાથે ફર્સ્ટ ફિલ્મ કરી છે પણ એઝ એ પર્સન પણ અમુક પહેલાં મળેલા છે એટલે મને એમનું નેચર વગેરે બધું ખ્યાલ છે. ફૂલ મસ્તી, ફૂલ ધમાલ. બ્યુટીફુલ. તું સરસ છે. મેં એમ કીધું તું સરસ છે. સિરિયસલી એ બોલ શું બોલ્યો? સુંદર. હા પછી એટલે બહુ જ મજા પડી ગઈ છે આખી ટીમ જોડે. રાગી જાની. ફની, ટેલેન્ટેડ, બહુ જ. એટલે હું તો બહુ બાળક હતો ત્યારથી એમને જોઉં છું પ્રીત પીયુ ને પાનેતરમાં. એટલે બહુ ખાસા વર્ષોથી હું તો એમને જાણું છું થિયેટરના લીધે. પણ ફાઇનલી અમે ફર્સ્ટ ટાઈમ ફિલ્મમાં જોડે કામ કર્યું અને બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો. ઓકે, નેત્રી. મસ્ત યાર. એટલે હવે આ લોકો વિશે તો શું બોલું, આ લોકો સાથેની કેમેસ્ટ્રી ઓલરેડી બહાર. નેત્રી માટેનું હું કહું એટલે જ્યારે પણ નેત્રી હોય ને ત્યારે યશ અને મિત્ર આ બે જણાની બિચારીની પત્તા ઠોકી નાખે, મને બહુ દયા આવે છે. નેત્રીની જે ફિરકી લે છે એ લોકો, અરે બાપરે, યુ કાન્ટ સી સિરિયસલી. આઈ મીન જે એ કરે છે ને, બાપરે, ના જોઈ શકાય. બિચારી આમ ઓલમોસ્ટ બીજું કોઈ છોકરે તો રડી પડે, પણ નેત્રી છે જે આ બધે જણને સહન કરે છે સિરિયસલી. કંઈક તમે કહી શકતા હો એક ઇન્સિડન્ટ?
અરે તટસદના આરોહીના લગ્ન વખતે હું, યશ, મિત્ર અને નેત્રી અમે 4 લોકો મારી ગાડીમાં અમદાવાદથી જઈ રહ્યા હતા ઉદયપુર અને થ્રુ આઉટ ધ રોડ થ્રુ આઉટ ઓલમોસ્ટ 5-6 અવર્સનું ડ્રાઈવ હતું અને 5 કલાક આ બંને જણા ભેગા થઈને જે ફિરકી લીધી છે એને વિચારી 1 સેકન્ડ કશું બોલવા જ ના દે અને એક પોઈન્ટ એવો આવી ગયેલો કલાક 1.5 કલાક 2 કલાક પછી કે મારે ગાડી લિટરલી સાઈડમાં ઊભી રાખવી પડી, એક બ્રેક લેવો પડ્યો અને પછી થોડુંક સેટલ થઈને પછી મેં લોકોને પેલા માતાજીના સમ આપ્યા કે હવે તમે કોઈ વાતો કરવાનું બંધ કરી નાખશો અને પછી અમે કોઈ ગાડી આગળ ચલાવવાનું સ્ટાર્ટ કર્યું સિરિયસલી. પછી બંધ થયું તો ના ચાલુ નોન સ્ટોપ ચાલુ. આ કોઈ સ્ટોપ જ ના કરી શકે. અરે બાપરે, એ ફ્રેન્ડશિપ છે અમારી, અમે મસ્તી કરતા હોઈએ છીએ પણ બાકી એક્સ્ટ્રીમ ના એક્ઝેજરેશન બિલકુલ નથી. યુ કેન ચેક વિથ નેત્રી તમે આ ક્વેશ્ચન તમે ખાસ પૂછજો કે હાઉઝ યુ આર વિથ યશ એન્ડ મિત્ર એન્ડ કઈ બી તો પૂછજો એટલે તમે વિચારી સાચું કહેશો. ઇટ્સ અ રેપ. આ વિડીયો અહીંયા પૂરો થાય છે પણ ચણિયા ટોળી રેપઅપનો આવો જ મજેદાર બીજો વિડીયો એટલે કે પાર્ટ 2 પણ અમારી ચેનલ પર છે, એ પણ જોઈ લેજો. તમે લોકો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો અને હજી આવો વિડીયોઝ જોવા માટે ફોલો કરતા રહો અને સબસ્ક્રાઇબ કરો ધ ફિલ્મી ફોક્સને.